મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આપણા બીજા નવા બ્લોગની અંદર આપણું બધા મિત્રોનું સ્વાગત છે. અત્યારે જો હોલમાં આપણે ભરી રહ્યા છીએ ધૂળ. અત્યારે મશીન આપણા ચાલે છે, જોઈ શકો છો. આપણો અન્નાભાઈ ને કિશન મામા બે હોલ ભરાય છે, એમાં મશીન ચાલે છે, જોઈ શકો છો. આપણો આ ડાકુ મામો બેઠો છે. બાકી કઈ છે બધા મજામાં? આપણે અત્યારે હવે હોલ ભરવાના છે. આપણા મચ્છીંદર મામા આર્યા એમાં હોલ ભરીએ છીએ, જોઈ શકો. તો કન્ટિન્યુ. Few moments later. અત્યારે હોલ તો ભરાઈ ગયા છે. આપણી રામ પ્યારી હારે હાથ ધોવે છે, જો ડાકુ તમે જોઈ શકો છો. અમારા ઉજ્જૈનનો કિંગ માસ્ટર છે. મશીન હાલી રહ્યા છે. ઓલો આપણો બીજો મામો અત્યારે ડીઝલ ફૂલ કરી રહ્યો છે. કેટલા લીટર આવ્યું છે? ઓહો, 205 લીટર આવી ગયું છે ગાડીમાં, જોઈ શકો છો. આપણો આ ડાકુ ગાઈસ તો અત્યારે ભરાઈ ગયા છે. કોઈ દિક્કત નહીં, અભી તો ગાડીમાં ડીઝલ લખાઈ ગયું છે. અત્યારે આપણે ખાણ ઉપર ચડી રહ્યા છે. આપણે મામાના જોઈ શકો, ગાડી ચલાવે છે. આપણે ઉપર ખાણમાં પહોંચી ગયા છીએ અને આપડા જો દાદા બોલ બાપા રામ રામ. આપડા બીજા દાદા જોઈ શકો. હે વિડિયા બનાવી આપડા ફિરોજભાઈ, આપડા શ્રી પિતા શ્રી લખનભાઈ યાદવ. 2000 years later. મિત્રો અત્યારે આપણે તો નીકળી ગયા છીએ સુરત થી જવા માટે જામનગર માટે. આપણા કાનાભાઈ ગાડી હલાવે છે, પપ્પા આગળ બેઠા છે. અત્યારે પહેલા આપણે તબેલે જાશું, તો આગળ કન્ટિન્યુ બના રહો આપણા વ્લોગમાં. One eternity later. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણે તબેલે. જોઈ શકો છો તમે આપણી બધી ભેંસું ને તબેલે પહોંચી ગયા છીએ. તો ગાડી ધોવી છે એટલા માટે આપણે નળી લેવા જઈએ છીએ. જોઈ શકો, ચેક કરો ગાઈસ. હજી અહીંયા આપણે બીજી ભેંસોનો તબેલો બને છે એટલા માટે સામાન આવ્યું છે. હજી 2-3 દિવસ થઈ ગયા છે આવી ગયો સામાન એને. અત્યારે રસ્તામાં ઉભા રહી ગયા છીએ, જોઈ શકો છો. નેશનલ હાઈવે ઉપર ગાઈસ અત્યારે તો આપણે રસ્તામાં પહોંચી ગયા છીએ. રસ્તામાંથી જાય છીએ આપણે મોરો. જોઈ શકો છો પપ્પા ઉભા છે. હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી. બધાને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો અને લાઈક કરી દો અને બધાય સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણા પાછા નવા બ્લોગ.